નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. બીઝેડ જેવી પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠામાં બીઝેડની પોન્ઝી સ્કીમ જેવી ચાલતી અનેક ઓફિસો પર તાળા લાગ્યા છે. બીઝેડ જેવી પોન્ઝી સ્કીમની ઓફિસો અને છેતરામણીની સ્કીમોને લઈને ફરિયાદો ઉઠી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં પોન્ઝી સ્કીમ ચલાવતી વધુ 3 ગ્રુપ સામે ફરિયાદ નોંધાઈ છે. સીઆઈડી ક્રાઇમે હરસિદ્ધિ ફાઇનાન્શિયલ, આરકે એન્ટરપ્રાઇઝ અને કેકે એન્ટરપ્રાઇઝ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદ દાખલ થતાં જ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હરસિદ્ધિ ફાઇનાન્શિયલ કંપનીની તસવીરો વાયરલ થઈ છે, ત્યારે હરસિદ્ધિ કંપનીની ઓફિસોને ડરના માર્યા બંધ કરી દેવાય છે. સીઆઈડી કાર્યવાહી ચાલુ હોવાથી આવી અનેક ઓફિસોના શટર 8 દિવસથી બંધ છે. હરસિદ્ધિ ઓફિસના પાટિયા ઉતારી લેવામાં આવ્યા છે. હિંમતનગરની હાઈસ્કૂલમાં ફરજ બજાવતા આચાર્યનું પણ એજન્ટ તરીકે નામ સામે આવ્યું હતું. શિક્ષક અને કંપનીના સંચાલકની તસવીરો વાયરલ થઈ હતી. આચાર્ય નિલેશ પ્રજાપતિએ હાલમાં કામ બંધ કર્યું હોવાનું જણાવ્યું હતું. નિલેશ પ્રજાપતિએ સંચાલક સાથે પહેલા સંબંધ હોવાનું ગણાવ્યું હતું. તપાસ થશે તો તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. સંચાલન કોઈ કરેલું નથી. મેં એ મારા મિત્રોમાં હતા, એમને મળતું ને એવું બધું હતું, પણ હવે પછી કશું છે નહીં. અમે કોઈ રોકાણ કરાવેલું નથી. તો પછી એજન્ટ તરીકે સંપર્ક કરવામાં આપનું નામ કેમ લખેલું? એજન્ટ તરીકે સંપર્ક નથી સાહેબ, મિત્રચારીમાં મૂકેલો હતો અને એ વખતે સૌ પહેલા એમને ખોલી ત્યારે અમારી મિત્રતા સારી હતી, પણ પછી એ તો એમને એ રીતે ચલાવે, કારણ કે આ વસ્તુ મને ખબર પડી કે આમાં કશું છે નહીં, તો અમે રદ કરી દીધું. આપના ભાઈ જે છે તે એમણે પણ રોકાણ કરાવ્યું છે એવો આક્ષેપ છે, જે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવે છે પાલનગરમાં? ના, એમને તો કોઈ જ કરેલું નથી. એમને કોઈ કરેલું નથી. તમે કેટલું રોકાણ કરાવ્યું? અમારો તો કોઈ જ નથી. પહેલા પણ કોઈ જ નતું કરવાનું. આમાં છે ને ખબર પડી કે, અને આપણે કોઈ આમાં કશું થઈ શકે એવું નથી. ખબર પડી ગઈ કે આમાં કોઈ જ રોકાણ થઈ શકે નહીં, કારણ કે આમાં નુકસાન જ છે. અંતે જતા વિસ્ફોટ થાય એવું છે, એટલે આમાં કોઈ કરેલું નથી. ધનુષને લોકો અત્યારે હાલ ગયા એ ખબર નથી સર. ભવિષ્યમાં તપાસ થાય તો તપાસમાં શું કરવું? અમે મદદ કરીશું તમને. શિક્ષકોને લોભાવી છેતરપિંડી આચરતા કિસ્સા સામે આવતા છતાં શિક્ષણ વિભાગની ઢીલી નીતિ જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા એન્ડ અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.